દબાણ શાખાની ટીમ સાથે પોલીસ તથા વહીવટી વોર્ડ નંબર 13 અને 14 માં ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરાયા। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા પોલીસના ઉચ્ચ અધિકારીઓ જેમાં ડીસીપી ઝોન 3 તથા પોલીસ સ્ટાફ સાથે જ વહીવટી વોર્ડ નંબર 13 અને 14ના અધિકારીઓ સાથે ટ્રાફિકને નડતરરૂપ શહેરના 4 દરવાજા વિસ્તારમાં આવેલા લહેરીપુરા 4 દરવાજા, મંગળ બજારથી લઈને માંડવી 4 દરવાજા, ગેંડીગેટ દરવાજા વિસ્તાર તથા હરણખાના રોડથી દૂધવાડા મોહલ્લા અને ત્યાંથી માંડીને લહેરીપુરા વિસ્તારમાં આવેલી ગલીઓમાં નાના મોટા ગેરકાયદેસર દબાણો, દુકાન બહારના દબાણો, લારી ગલ્લા પથારાઓ સહિતના દબાણો મળીને 3 ટ્રકથી વધુનો સામાન જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન નાના મોટા વેપારીઓ તથા પથારાવાળાઓમાં ભાગદોડ મચી જવા પામી। સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ટ્રાફિકને નડતરરૂપ તમામ પ્રકારના દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઝોન 3 ગુપ્તા સાહેબ, પોલીસનો સ્ટાફ, વહીવટી વોર્ડ 13 અને 14 નો સ્ટાફ સાથે રાખી સાથે દબાણ શાખાની ટીમ ટ્રાફિકને નડતરરૂપ લહેરીપુરા ગેટ, મંગળ બજાર, માંડવી ગેટ, ગેંડી ગેટ, હરણખાના રોડ, ત્યાંથી દૂધવાડા મોહલ્લાથી લઈ પાછા લહેરીપુરા મંગળ બજારની અંદરની ગલીઓની અંદર ફૂટ પેટ્રોલિંગ કરી અને નડતરરૂપ દબાણો દૂર કર્યા છે। 3 ટ્રક ભરીને સામાન જમા લીધેલ છે।